તો અમદાવાદમાં ગઈકાલે પડેલા ભારે વરસાદના કારણે આજે પણ અનેક વિસ્તારોમાં પાણી ભરાયેલા જોવા મળ્યા। ડ્રાઇવિંગ સિનેમા પાસે આવેલા પ્રખ્યાત ઇન્દ્રપ્રસ્થ કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાં પાણી ભરાઈ જવાથી હાહાકાર મચી ગયો। બેઝમેન્ટમાં આવેલી દુકાનોમાં પાણી ભરાઈ ગયા, જેના કારણે દુકાનો પાણીમાં ગરકાવ થઈ। વેપારીઓ પણ મુશ્કેલીમાં મુકાયા। અંદાજે 45 જેટલી દુકાનોમાં પાણી ફરી વળતા લાખો કરોડો રૂપિયાનો સામાન પલળી ગયો। વેપારીઓને મોટા આર્થિક નુકસાનની ભીતિ છે। આ ઘટનાએ તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી। પાણીના યોગ્ય નિકાલ માટે વેપારીઓ દ્વારા તંત્ર સામે ભારે રોષ જોવા મળ્યો। અમદાવાદની અંદર મેઘરાજા મહેરબાન થયા અને શહેરની અંદર ઠેર ઠેર જળબંબાકાર જેવી સ્થિતિ છે તે સામે આવી હતી। જીએસટીવીની ટીમ છે તે અત્યારે ડ્રાઇવિંગ રોડ ઉપર આવેલા જે કોમ્પ્લેક્સ છે તેની અંદર ઇન્દ્રપ્રસ્થ કોમ્પ્લેક્સની અંદર જે સ્ક્રીન ઉપર દ્રશ્યો નજરે પડી રહ્યા છે તે મુજબ કે તમામ બેઝમેન્ટમાં આવેલી દુકાનો છે તે પાણીની અંદર ગરકાવ થઈ છે। કપડાની દુકાન હોય, ઝેરોક્સની હોય કે પાન પાર્લર હોય, તમામ જે દુકાનો છે તે અડધો અડધ પાણીની અંદર ગરકાવ થઈ છે। તેની સાથે સાથે લાખો રૂપિયાનું આ દુકાનદારોને નુકસાન છે તે આવ્યું છે। વડીલ, શું નામ છે આપનું? મારું નામ પ્રકાશભાઈ। પ્રકાશભાઈ, આ જે દુકાનો છે તે અડધો અડધ પાણીમાં ગરકાવ થઈ છે, કોઈ નેતાએ તમારી આવીને વાતચીત કરી, કોઈ મુલાકાત લીધી? કોઈ જ નહીં સાહેબ। અમે કાલે બપોરે 2 વાગ્યાના જજુમીએ છીએ। હાલ અત્યાર સુધી કોઈ જ અમારી સામે જોવા નથી આવ્યું। જ્યારે કોર્પોરેશનનો ટેક્સ, પ્રોપર્ટી ટેક્સ અમારે 1 મહિનો લેટ થયો હોય તો એ લોકો સીલ મારીને જાય છે। અત્યારે આ જવાબદારી કોની છે? ટેક્સ લેવામાં, વોટ લેવામાં પહેલો નંબર હોય છે અને સહાયતા કરવામાં કોઈ જ આવતું નથી। બિલકુલથી તો આ જે સ્થાનિક લોકો છે તેમની અંદર એક આક્રોશ છે જોવા મળી રહ્યો છે, કારણ કે 45 જેટલી દુકાનો છે તે પાણીની અંદર ગરકાવ થઈ છે ને તમામ દુકાનોની અંદર લાખો રૂપિયાનું નુકસાન છે તે સ્થાનિક જે દુકાનદારો છે તે તેમને ભોગવવાનું આવ્યું છે ને પ્રી મોન્સૂન પ્લાનના જે દાવા કોર્પોરેશન દ્વારા એસી ચેમ્બરમાં બેસીને કરવામાં આવતા હોય છે તે તમામ દાવા છે તે પોકર સાબિત થઈ રહ્યા છે। વિરેન્દ્રસિંહ ભાટી।